બુલેટિનમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લામાં એક સાથે 17 પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા। સિદ્ધપુર શહેર પોલીસ મથકે અને કકોશી પોલીસ મથકે સિદ્ધપુર ડીવાયએસપી અને સિદ્ધપુર પીઆઈ હસ્તે સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। આ સાંત્વના કેન્દ્રથી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોની સમસ્યાઓ સરળતાપૂર્વક હલ કરવામાં આવશે। તો મહિલાઓ, બાળકો અને વૃદ્ધો માટે આ સાંત્વના કેન્દ્રો 24 કલાક માટે કાર્યરત રહેશે। સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે શહીદોને સિદ્ધપુર ડીવાયએસપી કે પંડ્યા અને પીઆઈ જેબી આચાર્ય સહિત પોલીસ જવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન જેવા કે સિદ્ધપુર, કાકોશી, સરસ્વતી, વાગડોદ, રણોજ, બાલિસણા, પાટણ તાલુકા, પાટણ સિટી A ડિવિઝન, B ડિવિઝન મહિલા, હારીજ પોલીસ સ્ટેશન, ચાણસ્મા પોલીસ સ્ટેશન, સમી પોલીસ સ્ટેશન, શંખેશ્વર પોલીસ સ્ટેશન, રાધનપુર પોલીસ સ્ટેશન, વારાહી પોલીસ સ્ટેશન અને સાતરપુર પોલીસ સ્ટેશન, આ સમગ્ર પોલીસ સ્ટેશનોમાં એક સાથે અત્યારે સાંત્વના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। સાંત્વના કેન્દ્રમાં જે અગત્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને પોલીસ ખાતું જે શુભ નિષ્ઠાથી જે સેવા પૂરી પાડવામાં છે એની વિગત આપણે જણાવું તો પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વયસ્ક નાગરિકોને યોગ્ય રીતે સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવા, તેઓની મુશ્કેલી સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું, જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલિંગ કરવું, સલાહ સૂચન કરવું। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ્યારે કિશોરો, મહિલાઓ અને સિનિયર સિટીઝનો આવે ત્યારે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને એમને સાંત્વના કેન્દ્ર સિવાયની અન્ય કોઈ સેવા વિશે જરૂરિયાત હોય તો તેઓ માટે પોલીસ સ્ટેશનમાં આવેલ હોય તે ત્વરિત પૂર્ણ થાય તે કાર્યવાહી કરવા માટે સમગ્ર જિલ્લામાં આજરોજ સાંત્વના કેન્દ્રની શુભ શરૂઆત કરવામાં આવી।